નમસ્કાર. આવતીકાલે આપણે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવાના છીએ અને ગઈકાલે 13મી ઓગસ્ટે આપણા દેશની સંસદનું ચોમાસું સત્ર પૂરું થયું. આવતીકાલે આપણે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બંધારણની વાતો કરીશું, લોકતંત્રની વાતો કરીશું, આપણે લોકોના પ્રતિનિધિઓએ અત્યાર સુધી શું શું કર્યું એની બધી વાતો કરીશું, આઝાદી સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કે પછી ગાંધીવાદીઓએ શું શું યોગદાન આપ્યું એની વાતો કરીશું. પરંતુ આ બધા ઉન્માદી માહોલમાં આપણે કદાચ એ ચર્ચા કરવાનું રહી જઈશું કે આઝાદી તો મળી, પરંતુ આઝાદ ભારતમાં જે લોકતંત્રની આપણે સ્થાપના કરી એ લોકતંત્રમાં લોકતંત્રનું મંદિર એવી આપણી સંસદમાં આ વખતનું ચોમાસું સત્ર છેલ્લા 22 વર્ષોમાં સૌથી નબળું, ટકાવારીના દૃષ્ટિકોણથી અત્યંત નબળું સંસદનું સત્ર રહ્યું છે. આ આમ જોવા જઈએ તો પીડાની બાબત હોવી જોઈએ. આપણને સૌને લાગી આવવું જોઈએ કે આપણે જે સાંસદોને અહીંથી ખોબલે ખોબલે મત આપીને દિલ્હી સુધી મોકલ્યા છે, જે સાંસદો પર ચાલુ સંસદ હોય ત્યારે 1 મિનિટમાં 2.5 લાખ રૂપિયા ખર્ચાય છે, એ સાંસદો સંસદ ચાલવા દેતા નથી. અલબત્ત આમાં સરકાર પક્ષ એમ કહી રહી છે કે વિપક્ષ ચાલવા નથી દેતું, વિપક્ષ એમ કહી રહ્યું છે કે સરકાર પક્ષની જ ઈચ્છા નથી એટલે સરકાર પક્ષ ચાલવા નથી દેતું. પરંતુ આ બંને ચરસાચરસી અને બંનેના એકબીજા પરના આક્ષેપો વચ્ચે સત્ય એ છે કે આ વખતનું સંસદનું જે ચોમાસું સત્ર હતું એમાં કુલ 19 બેઠકો મળવાની હતી, જેમાં કુલ 114 કલાક કામ થવાના હતા. એમાં માત્ર 17 જ કલાકનું લોકસભામાં કામ થયું છે. આ આંકડો હું લોકસભાનો આપું છું કે જ્યાં 114 કલાકમાંથી માત્ર 17 કલાક કામ થયું છે. ટકાવારીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ ચોમાસું સત્રમાં લોકસભાનું માત્ર 15% કામ થયું છે, તો રાજ્યસભાનું માત્ર 33% કામ થયું છે. મેં અગાઉ તમને કહ્યું એમ સંસદ ચલાવવા માટે આપણી સરકારને કે આપણી તિજોરીમાંથી 1 મિનિટના 2.5 લાખ રૂપિયા ખર્ચાય છે. એ હિસાબે આ ચોમાસું સત્રમાં આપણે 175 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે. આપણા જ 175 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. બીજી તરફ વિપક્ષના સાંસદો હોય કે સરકારના સાંસદો હોય, આ બધા તો વિરોધ કરવામાં, હા હો કરવામાં, ટીવીની સ્ક્રીન પર દેખાવામાં કે ઇન્સ્ટાગ્રામની રીલમાં દેખાવામાં વ્યસ્ત રહ્યા. ખેર, આપણી તકલીફ એ છે કે આપણે પક્ષાપક્ષીમાં આપણે પણ ઉતરી જઈએ છીએ. આપણે સરકાર પાસે હિસાબ માંગવાનો હોય છે, કારણ કે એ સરકારને આપણે અગાઉની સરકારથી કંટાળીને આ સંસદમાં મોકલી હોય છે. એવા સમયે આપણે એવું સ્ટેન્ડ ન લઈ શકીએ કે વિપક્ષ આમ કરતું. આપણે સરકારને જ પૂછવાનું થાય છે કે વિપક્ષ તો ગમે એ કરે, પણ સરકાર તરીકે આપણી જવાબદારી શું આપણે સંસદ ચાલવા નથી દેવી? સંસદ ચાલે, સંસદ અત્યંત સુચારુ રૂપે ચાલે એ માટે સંસદીય કાર્ય મંત્રી પણ હોય છે કેબિનેટ કક્ષાના, અને લોકસભાના કે રાજ્યસભાના અધ્યક્ષો પણ હોય છે, જે બંને પાસે પોતપોતાની રીતની સત્તાઓ હોય છે. આ સત્તાનો જો ઉપયોગ થાય, આ સત્તાના યોગ્ય પ્રમાણે એનું વહન થાય તો વિપક્ષ તો શું, કોઈના બાપની તાકાત નથી કે સંસદ ચાલવામાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરી શકે. પરંતુ સંસદ નથી ચાલતી અથવા સંસદ નથી ચાલી, અને આ વખતની સંસદ જે ચોમાસું સત્ર હતું એ પાછલા 22 વર્ષોમાં સૌથી નબળું રહ્યું. એ આ ભારતના 140 કરોડ લોકોનું સત્ય છે, જેમાં 175 કરોડ રૂપિયા, આ તો એકદમ રો આંકડો છે, આનાથી પણ વધારે પૈસા કદાચ ખર્ચાયા હશે જે પાણીમાં ગયા છે. આ સંસદનું ચોમાસું સત્ર જ્યારે શરૂ થયું હતું ત્યારે શરૂ થયેલા સત્રને પહેલે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના પરિસરમાં આવ્યા હતા. એમણે મીડિયાને સંબોધન કર્યું હતું અને થોડા જ કલાકોમાં સંસદમાંથી તેઓ, એટલે આમ જોવા જઈએ તો ઓપનિંગ સેરેમની જેવું હતું, એ પતાવીને પાટલા બારણેથી બહાર નીકળી ગયા હતા. એમણે પાટલા બારણેથી કેમ બહાર નીકળવું પડ્યું એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે CJPનું આંદોલન ચાલી રહ્યું હતું અને CJPના જે વિદ્યાર્થીઓ હતા એ સંસદથી 100 મીટર દૂર પહોંચી ગયા હતા, જેને કારણે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ત્યાંથી નીકળી ગયા હતા. અને એમાં કંઈ ખોટું નથી. આ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન આ રીતે એમ જાય તેમાં કશું ખોટું નથી. એમની જાનની કિંમત 140 કરોડ લોકો પર નિર્ભર હોય છે. પરંતુ ત્યાર પછી ગઈકાલ સુધી વડાપ્રધાન એક પણ દિવસ સંસદમાં ન આવ્યા અને વડાપ્રધાન તો ઠીક
દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ સંસદમાં ન આવ્યા. ગઈકાલે એ બંને વડાપ્રધાન અને ગૃહમંત્રી સંસદમાં આવ્યા. સંસદ શરૂ થઈ એટલે કે હું લોકસભાની વાત કરું છું, પછી જે લોકસભાના અધ્યક્ષ હતા ઓમ બિરલા એ ચેર પર આવ્યા. તરત જ વંદે માતરમની શરૂઆત થઈ. વંદે માતરમ ગીત જેવું પૂરું થયું કે ઓમ બિરલાએ તરત જ જાહેરાત કરી દીધી કે સંસદ એટલે કે લોકસભા અનિશ્ચિત કાળ સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે આ જાહેરાત થઈ ત્યારે દેશના કરોડો લોકોને એક ચચરાટ પણ થયો કે યાર સંસદ આ રીતે બંધ કરી દેવાય. અમને જાણવું હતું કે પેપર લીક પર જે બધી ચર્ચાઓ થવાની હતી એ ચર્ચાઓનું શું, કે પછી એનજીઓને જે બહારથી ફંડિંગ આવે છે એના ઉપર ચર્ચા થવાની હતી એ ચર્ચાઓનું શું, કે પછી સીજેપીમાં જે આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો તે લાઠીચાર્જ પાકિસ્તાનના ગૃહમંત્રી આદેશ આપ્યો હતો કે બાંગ્લાદેશના ગૃહમંત્રી આદેશ આપ્યો હતો કે નેપાળના ગૃહમંત્રી આદેશ આપ્યો હતો, એ વિશે ચર્ચા કરવાની હતી અને એ વિશે જાણવાનું હતું. તેમજ સીજેપીને બહારથી ફંડિંગ કોણે આપેલું હતું, પાકિસ્તાનથી આવેલું હતું કે ક્યાંથી આવેલું કે ચીનથી આવેલું હતું એ જાણવાનું હતું. કે પછી ખાસ તો ભારતીય જનતા પાર્ટી જે ઇમોશનથી સત્તામાં આવી એ સત્તાનું જે મુખ્ય કેન્દ્ર સ્થાન હતું અયોધ્યાનું રામ મંદિર, એ રામ મંદિરમાં ચોરી ચઢાવવાની ચોરી થઈ છે કે નહીં થઈ એની ચર્ચા પણ કરવાની હતી અને સરકારે ડંકાની ચોટે કહેવાનું હતું કે ના, રામ મંદિરમાં ચઢાવા ચોરી કે દાનની કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી. પરંતુ આમાંની કોઈ પણ ચર્ચા ન થઈ શકી અને આ દેશના કરોડો લોકોનું દુર્ભાગ્ય હતું કે સંસદ માત્ર 15% જેટલું કામ કરીને, માત્ર 17 કલાકનું કામ કરીને જય શ્રી કૃષ્ણ કહીને પૂરી થાય. નમસ્કાર.